તો આગળ સમાચારમાં વાત કરીએ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર, જેમાં પાટીદારોના ગઢમાં પાટીદાર નેતાઓનો હુંકાર। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભા, જેમાં વિધાનસભા ક્ષેત્ર 68માં યોજવામાં આવી જાહેર સભા। તો જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સ્થાનિકો જાહેર સભામાં હાજર રહ્યા। તો જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। મનપાની ચૂંટણીમાં ભાજપની હાર થશે, ગોપાલ ઇટાલિયાનું નિવેદન। ભયંકર રીતે વિસાવદરવાળી થવાની છે। તો આ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટમાં નેતૃત્વની કમી છે। તો જાહેર સભા જ્યાં યોજાઈ તેવા અનેક નિવેદનો, લોકોને સામાન્ય કામ કરાવવા પણ પૈસા આપવા પડે છે। રાજકોટમાં અમલાદારશાહી જોવા મળી રહી છે। ઇટાલિયાનું આ નિવેદન સામે આવ્યું છે। તો મનપાની ચૂંટણીમાં ભાજપની હાર થશે, ભયંકર રીતે વિસાવદરવાળી થવાની છે। ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન જ્યારે સભા યોજાઈ હતી અને તે દરમિયાન આ નિવેદનો આપવામાં આવ્યા હતા। સભામાં અનેક લોકો હાજર રહ્યા। તો રાજકોટમાં અમલદારશાહી જોવા મળી રહી છે। ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન સામે આવ્યું છે। મનપાની ચૂંટણીમાં ભાજપની હાર થશે તેવું ઇટાલિયાએ જણાવ્યું। નવી ટેકનિક ચાલુ કરી છે। ગમે એને 5000 રૂપિયા આપી અને અમારી સભામાં મોકલે છે અને અમારી સભામાં આવી અને દિલ્હી અને પંજાબના પ્રશ્ન પૂછે છે। હવે એટલી બધી દીર્ઘદ્રષ્ટિ તો 5000 રૂપિયાના કારણે એમનામાં હોઈ શકે। હું રાજકોટના ખાડા નથી દેખાતા, દિલ્હીમાં ખાડા છે, પંજાબમાં ખાડા છે, હરિયાણામાં ખાડા છે। રહેવું રાજકોટમાં ને બળતરા પંજાબની ક્યાં કરવી મારા વાલા? જ્યાં રહેવું ત્યાંની ચિંતા કરીએ। આપણા ગોદડા પલ્લી જાય તો ગામના ગોદડા બદલવાની કોશિશ ન કરવી જોઈએ। એટલે એ ભાઈને ભગવાન 100 વર્ષ નો કરે ને આમનામ બળતરા કરતો રહે, ભગવાનને હું પ્રાર્થના કરું। રાજકોટ મહાનગરપાલિકાની કોર્પોરેશનમાં જનતાનું શાસન લાવવાનો સમય આવી ગયો છે। અત્યાર સુધી નેતાઓનું, ગુંડાઓનું, માફિયાઓનું, કબજો કરવા વાળાનું, ટાઉન પ્લાનિંગની નામે જમીનું પચાવી પાડવા વાળાનું શાસન હતું। આ 2026ની ચૂંટણી જે મહાનગરપાલિકાની છે એમાં હવે રાજકોટની આમ જનતાનું શાસન, આમ જનતાની સરકાર બનવા જઈ રહી છે અને આમ જનતાના પ્રતિનિધિ તરીકે અમે સૌ રાજકોટની જનતાની સેવા અને મદદ કરી રહ્યા છે।